જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. હંસરાજસિંહે ખેડા જિલ્લાથી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને મનસુખભાઈ સાથે વાત કરી અને મનસુખભાઈ રાઠોડે ફૂલ કોમેડી કરાવી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારો બાપ તારો બાપ તારો બાપ હી એટલે શું વાંધો આપણે? મારી વાત ના સાંભળી. મારો બાપ હોય તારો બાપો હી શું? તમારે કેનું કામ છે? મનસુખ હે મનસુખ મનસુખ? હા, તમે કોણ બોલો? હંસરાજ અંતરાજ અંતરાજ છે. હે હંસરાજ થી વાત કરું. તમારું નામ શું છે? અરે હંસરાજ છે. હંસરાજ હંસરાજ છે. સિંહ? હા. સિંહ છે? શું? સિંહ કહું છું શેમાં આવે? હલો, હા બોલો. શું કહું છું? કહું છું સિંહ શેમાં આવે? દરબાર રાતે છે ક્યાં ગામથી? ખેડા કચલાલ. કટલાલ ખેડા. શું કામ હતું? કઈ નહીં, તું દેવી દેવતા વિશે બહુ ખરાબ કોમેન્ટ કરે છે. હે કોણ બોલે છે? તું મનસુખ બોલે છે એમ કે કરે? હરખી વાત કરવાની છે કે બાથવાટું વાત કરવાની? શું? કઈ હરખી વાત કરવાની છે કે બાથવાટું વાત કરવાની છે? હલકી જ વાત કરવાની છે આપણે બધે. હે હલકી જ વાત કરવાની છે. હા, હું તો સીધું સ્ટાર્ટિંગ માં જ આમ તું બોલેસ ને તું તારો કરો છે એટલે કહું. હા તો એ જ કહું ને. હું યસ. હા. અરે જે કહેવાતું ભાઈ, હે જે કહેવાતું ભાઈ એ. દારૂ બારૂ પીને ફોન કર્યો? ના, આપણા ના આવે દારૂ બારૂ પીવાનું. હા, તું તારી થી વાત કરો છો એટલે કહું. હા તો થાય જ ને. હે હા. પછી હું તું તારી કરી તો હા તો કોઈ વાંધો નહીં. છે મતલબ હલકું પાત્ર છે ને? ના ના, તારા જેવું તો નહીં. તમે ઓમ કે છો કે હું દરબાર છું પછી હું તું તારી કરું કે તોય વાંધો નહીં. એટલે મતલબ એમ કે ગધાડો કહી તો આપણે હાલી લઈ તો પછી આપણે એનું જીવન ખરાબ કહેવાય ને એમ. બોલો. હું તમને એમ કહું ગાયર દઉં કે તુકારો કરું તો તમારું વેલ્યુલેશન તો ડાઉન થાય ને. મેં ગાડી દીધી. હા, તું તારી એટલે ગાયર જ કહેવાય ને. શું? તું તારી ને એવું બધું કરો એ ગાયર જ કહેવાય ને. એમાં હું બાકી રહ્યો? એટલે ગાડ બોલું, ગાડ શબ્દ અલગ છે ભાઈ. હવે આમાં તું કીધું એટલે એમાં ગાયર જ થઈ ગઈ. એમાં ત્યાં ક્યાં મર્યાદાનો તો ભંગ થઈ ગયો. શું? જે કાંઈ સંસ્કાર હોય એનો તો ભંગ થઈ ગયો. કોને? સંસ્કાર વિહોણી વાત થઈ ગઈ. કોણ બોલે છે હું એમ કઉ છું. હે કોણ બોલે છે હું એમ કઉ છું. હું મનસુખભાઈ રાઠોડ બોલું. એવું છે ને? એ તમારી યાર દેવી દેવતા વિશે બહુ ખરાબ કોમેન્ટ આવે છે. ભલે ને આવે તમે નું વાંધો. હા? ભલે ને આવતી એમાં દેવી દેવતા એને વાંધો તમે નું વાંધો. હવે પણ જેને આસ્થા એનો તો ઠેક પહોંચે ને હું એમ કઉ છું. આસ્થા તો મારી છે તો હું એમાં શું કરું? હા? આસ્થા તો હું રાખી બેઠો છું. રજામાં રાખીને બેઠા. આ દેવી દેવતામાં આપણે બધે દેવી દેવતાની હિસાબ જિંદગી બગડી ગઈ બધી. એ કોની બગડી? આ માનવા વાળી કેટલાય ની સુધરી ગઈ. હે હા. બિચારા જેટલા માનસી બધા દુખી ગઈ. બાયડી વી ગયું, એની છોકરી વી ગયું અને માતાજી તોય બેઠી હતી એટલે મને દુઃખ બહુ થયું. મારી આસ્થાને ઠેસ બહુ પહોંચી. એટલે તમારે શું કહી ગયું એમ કહો. આ ફુવા જેટલા માતાજી માનતા તેની છોકરીઓ સિનાર્યું થયું, બેસાર્યું વહી ગયું અને બહુ મને દુઃખ થયું. મારી આસ્થાને ઠેસ બહુ પગી. એમ નહીં, પણ તમારું શું કહી ગયું? એના ઓલા માનવા વાળા હતા એની બાજુ વી ગયું એટલે મેં કીધું આને માતાજી મઠમાં બેઠી રહી અને ઓલી ઘરમાંથી વહી ગઈ. ઈ મને દુઃખ બહુ થયું. એમ નહીં, મારો પ્રશ્ન છે તમારું શું કહી ગયું? મારે તો કોક ની બાજુ વી ગયું મને દુઃખ થાય ને. ઘરે માતાજી તું મઠમાં બેઠી હતી, બાબુએ વહી ગયું અને આવડા બાપુ ની વી ગયું અને તમે ધ્યાન રાખજો તમારા ઘરેથી કોઈ વયું ન જાય એટલે મને દુઃખ બહુ થયું. લાગે તારે વહી ગઈ તાર છોકરી. તાર તો ક્યાં રાન. શું છે? તાર છોકરી લાગે વહી ગઈ એટલે તને દુઃખ થાય છે. એમ ખરાબ ન બોલો. એમાં શું છે તમારા મા બાપ ના સંસ્કાર ન બતાવે. બિયારણ તો દરબાર નું છે ને. હા? કઉ છું બિયારણ તો દરબાર નું છે ને કે અમારા વાળા કોક આંબી ગયા હોય. શું કહું છું? કઉ છું આ તમે બોલો છો ને બિયારણ તો દરબાર નું છે ને. નસલ તો નસલ તો 100% દરબારની.
મને નથી લાગતી એટલે કહું છું. અમારા વાળા કોઈ કુટુંબિક હોય એવું લાગે છે એટલે હું તમને પૂછું છું શું? કે અમારા વાળા કોઈ હોય નહીં. હું કહું અરે તમારા વાળાની તો હેસિયત જ નથી પેલા. કદાચ આ તો એ પણ તમે ન ખબર હોય ને, ઈ તો માને ખબર હોય આપણે કેનિયાની મોજ કરીએ. હા એ જ ને એ તારા સંસ્કાર તો બતાવે જ છે. ના અરે વાત કરું છું, તમે જે ગાયરું બોલ્યા ને એટલે કહું છું, હું નથી કહેતો. ના એ તારા સંસ્કાર તો બતાવે જ છે. એટલે આ બધી હું એવું કદાચ બિયારણ ફેર થાય તો થાય, એમાં એવું બધું બંધ. મારે તારામાં જ થયેલું છે 100%. હા હું તો ભાઈ એ જોઈ લેવું હાલો ને, શું? એ જોઈ લેવું. પણ આમ જે સિંહ કહે ને, સિંહ એટલે જનાવર થાય હો. શું? સિંહ એટલે જનાવર કહેવાય એમ. હા એ તો ખ્યાલ છે. એટલે જ તમારા વાળા કેટલાય લગાવવા પડે સિંહ તમે કહેતા સિંહ એટલે જનાવર થાય, સમજ્યા? એટલે કવિ લોકોએ કીધું કે વાહ આવો આવો હતા તો સિંહ જેવો છે. એટલે સિંહ ને એટલે જનાવરના પેટનો ગણાય. ગુજરાતી એનું ઈ થાય છે. શું? નથી કહેતા કે ઓહો ફલાણા ભાઈ તો સિંહ જેવો છે, એટલે જનાવરના પેટનો થાય ગુજરાતીમાં. ના ગણાય ને બધા. લે, તમે ગમે તે પૂછજો તમે કે ઓહો આ તો સિંહ નો દીકરો છો, સિંહ નો દીકરો એટલે જનાવરના પેટનો થાય ગુજરાતી. ના થાય ને બધા એમ. અરે સિંહ ને શું કહેવાય? જંગલમાં હોય એને સિંહ જનાવર જ કહેવાય. એને રાજા કહેવાય બધા. રાષ્ટ્રીય જનાવર શું કહેવાય? રાષ્ટ્રીય જનાવર. સિંહ એટલે રાષ્ટ્રીય જનાવર. રાષ્ટ્રીય જનાવર શું છે એ તો પેલા તને ખબર નથી. બોલ હવે શું કેવું મારે કે હવે તો એ બકા તું સમજતો નહીં મારી વાત ના. એમ નહીં. રાષ્ટ્રીય જનાવર શું છે એ તો તને ખબર નથી પેલા. કાકા મારી વાત ના સાંભળ નહીં, યાર જનાવર જ થાય ભાઈ. અમારી બાજુ બધા મહેસાણા બધા જનાવરના પેટના કે છે, તમે શું સમજો? હલો હા હલો હા બોલો. રાષ્ટ્રીય જનાવર છે ને તો એ તો તને ખબર નથી. અરે એ સિંહ ન કહેવાય ને ભાઈ. રાષ્ટ્રીય જનાવર વાઘને કહેવાય. અરે તને કાંઈ ખબર નથી ભાઈ, તું ડોબા પેટનો જ ચા છો ભાઈ. મારી વાત ના સાંભળ, હું એમ કહું કે એના જનાવર જ કહેવાય. સિંહ એટલે જનાવરના પેટનો, ગુજરાતી એવું થાય છે ભાઈ. અને પણ તું રાષ્ટ્રીય બોલે ને. હા રાષ્ટ્રીય જનાવર. રાષ્ટ્રીય જનાવર એટલે સિંહ વાઘ થાય છે. રાષ્ટ્રીય કઈ વાત? હા એટલે તમે સિંહ એટલે જનાવરના પેટના કેવો ગુજરાતીમાં બોલાય. રાષ્ટ્રીય પ્રાણી કયું? એટલે તમારું નામ શું કીધું? ભારતનું પેલા તો મારી વાતનો જવાબ આપ. રાષ્ટ્રીય પ્રાણી કયું એમ કે આ કાકા મારી વાત નું સાંભળ ને ભાઈ, તું હું તો કહું એ નહીં કેતો ભાઈ તું. તું પેલા મારી વાત ના હોય. હા પેલા મારી વાતનો જવાબ દે ને. તારું નામ શું છે ભાઈ? હંસરાજ છે. હવે હંસરાજ સિંહ એટલે જનાવરના પેટનો થાય. હંસરાજ સિંહ, સિંહ એટલે જનાવરના પેટનો. એવું થાય છે ગુજરાતી એવું હા તો થાય. એમ રાખ ચાલ, એમ રાખ ચાલ હવે. હે હા હવે બોલ. શું કહેવાનું? હવે બોલ. એટલે શું કહું, શું બોલું? મને કઈ સમજાવો તો બોલું ભાઈ. તું જનાવરનો કેટલો કહ્યું છે હવે બોલ. હવે આગળ તારે શું કહેવું બોલ. અરે એ નહીં, આ તો સિંહ એટલે જનાવરના પેટનો. હા, બોલ, ગુજરાતી એવું હવે થાય. બોલ. હવે બોલ. શું બોલું? હા તું બોલ ને હવે. મારે બોલું જ છું ભાઈ. જવાબ તમે દઉં છું, તમે બોલો એનો જવાબ તો આલું છું ભાઈ. એમ નહીં પણ પેલા મેં પૂછ્યું એનો તો તું જવાબ રાષ્ટ્રીય પ્રાણી કયું મારે અરે યાર રાષ્ટ્રીય પાણી એટલે એ મોર છે, સિંહ છે, એ બધા રાષ્ટ્રીય પાણી કહેવાય ભાઈ. હવે કશું ખબર નહીં પડતી ને હું ડોન્ટ કોલ લઈને ભાઈ ચાલુ જ છે એટલે ભાઈ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે બધા. ના જાણતો હોય તો જાણી લેજો. અરે બક્કા તને ખબર નહીં, મારી વાત સાંભળી લે. હા આ એ છે ને એ બધા રાષ્ટ્રીય પાણી કહેવાય. શું? આ બધા રાષ્ટ્રીય પાણી કહેવાય છે. બધા રાષ્ટ્રીય પ્રાણી ના કહેવાય. વાઘના જ રાષ્ટ્રીય પ્રાણી કહેવાય. કશું તને કાંઈ ખબર નહીં ભાઈ. હવે તું તારું કામ કર, કડિયા કામ છે તો એ કર ને ભાઈ. એ ઇજ્જતની વાત કર. કયા કામ તું કરતો હશે. અરે યાર તું કારો કરે તો મને માને એવું તો થાય ને થોડુંક બોલતા. તું હવે તું મને તું કારો કરતો, હું તને તું કારો કરું. હા તો હું તને તુકાર જ કરવાનો. એક વાર નહીં 17 વાર કરવાનો. બોલ હવે શું કેવું છે તારે? તને 17 વાર કરવાનો, એમાં શું વાંધો છે આપણે? હા તો મારા બાપે કઈ વાંધો નહીં, મને કઈ વાંધો નહીં. હા હા મારો બાપ ઈ તારો બાપ, તારો બાપ ઈ. એમાં શું વાંધો આપણે? તારું એડ્રેસ બોલ. મારી વાત ના સાંભળી. મારો બાપો ઈ તારો બાપો, તારો બાપો હી. શું વાંધો કહો હવે? કોઈ પ્રોબ્લેમ હોય કહો. શું બોલ્યો? ફરી બોલજે મારા. અરે યાર ખરાબ નહીં બોલવાની, ગાઢ નહીં બોલવાની. જો મારી વાત હું સાંભળી શું બોલ્યો? મારા બાપો તારો બાપો એમ ને? સારું ચાલ. ગુજરાતી એવું થાય છે લા ભાઈ. કાકા વાત નહીં સમજતા તમે. એમ નહીં, મારા બાપો તારો બાપો એમ ને? મારો બાપો એ તારો બાપો, તારો બાપો હી. હા તો તારો બાપો ઈ જ છે. હા એ સાચી વાત છે. આ તો કઈ વાંધો નહીં. તું હી ની જ પેદાશ છો. ચાલ હવે બીજું કઈ બોલવું જ તારે? ના કઈ નહીં. પણ તું તારું એડ્રેસ બોલ હવે. મારું એડ્રેસ આ મોબાઈલમાં બતાવ્યું તો ખરા તને. સાલા હલકા જાત. લે હવે યાર એવું ખરાબ બોલવાનું નહીં કરવાનું. એટલે ભાઈ તું દરબાર છો, તું લોકલ બ્રાન્ચ છો? એટલે શું છો તું? એ લોકલ પર બ્રાન્ડ તું જ છે. હવે દરબાર ના વાતો કરે લોકલ નહીં કરશો. લોકલ બ્રાન્ડ તું જ છે. તું દરબાર નહીં. એટલે મને દેવી પૂજકો એવું લાગે છે. રેખડી માં તો ખેડા બેઠા ભાઈ.
દેવી પૂજક હું એક કામ કર આપડે માં છે ને ચાંગોદર માં તું અટણ છે ને રેખડી માં કેળા વેચવાનું ચાલુ કર દે, તને કઈ ખબર નહીં પડતી બકા, અને રવા દે આ ચીજ છોડાવવા ના આવે ભાઈ. ધંધા તો કરે જ છે તાર માને બેસાડી હે ને. હા મારી માં અહીંયા આવશે, તારી માં બહુ યાદ કરાવી દે ભાઈ, મારી માં તો છે ને એ શક્તિ છે, બહુ ખરાબ છે એટલે ભાઈ એવી વાત ના કર ભાઈ. તો એ મારી માં છે ને એ તો શક્તિ છે, પથારી ફેરવી નાખશે એવું ના બોલ ભાઈ હવે. તારી માં તો બધાની પથારી જ છે રવા. હા. હા એક જગ્યાએથી બીજી જગ્યાએ. કેમ કે આ છે ને આની માં બહુ મજબૂત છે, અને તારી માં તો છે ને પથારી જેવી છે, એટલે તને એવી ના ખબર પડે. આ પણ તું સાચું બોલે તારી માં પથારી જ છે રવા. એક જગ્યાએથી બીજી કેમ કે તું જગ્યાએ. ગધાડી નો કહેવાના, અમે સારા માણસ છોકરા છીએ, એટલે ફેર તો પડે ને. હા તું સાચું બોલ્યો. એટલે બકા તું ગધાડી નો છો, તો બાકી મારી વાત ના સાંભળી લે. હા હવે તું ખરેખર લોકલ બ્રાન્ચ છો. પથારી બદલતી હશે લગભગ. ખરાબ નહીં બોલવાનું, વેલા તું દરબાર છો, કેવો છે આ દેવી પૂજક ના પેટના કોઈ ભાગના નહીં હોતા તું. હેલો અરે ખરાબ નહીં બોલવાનું વેલા. એ ખરાબ નથી બોલતો. આ જે શબ્દ બોલ્યો એનો મેં પકડી રાખ્યું છે. કઈ વાંધો નહીં, ચાલ હવે સુઈ જા બાપુ ને. બેટા ઠંડી છે, બેટા સુઈ જા અને માથાકૂટ ના કર, ચાલ સવાર રહી. કેમ લાઈ બારી કુકડામાં? અરે ભાઈ રાખ ને હવે, તું યાર તું તો દેવી પૂજક લાગેલા પેલા. અરે જોવા આવવું પડે એમ માટે. તું મને એવું લાગે છે કઈ બ્રાન્ચ છે એમ? તું માતાજી પૂજવા વાળો એટલે દેવી પૂજક ગણા, બરોબર ને? શું? તું માતાજીની પૂજા પાઠ આટલું ફોન કર્યો એટલે તું દેવી પૂજક માં આવી જા ભાઈ. અરે દેવી પૂજકમાં ના આવું, હું દરબાર આવું. એલા એવો દરબાર કોણ ભાઈ માતાજી પૂજા કરવા વાળો? એલા ભાઈ છોડ ને હવે, તું ક્યાં દેવી પૂજક નો જ છો? તું એ ક્યાં દરબાર ની વાતો કરે છે? માતાજી ની પૂજા કરે બધા દેવી પૂજક જ કહેવાય. શું બકા ખોટા બાંગા મારે છો ભાઈ? નહીં પટેલ રાજા કોણ હતો? અરે કોઈ પણ દેવી ને પૂજા બધા દેવી પૂજક માં જ આવે. તું શીનો દરબાર હતો ભાઈ? નહીં પટેલ રાજા કોણ હતો? હે હા પટેલ રાજા કોણ હતો? જો પતઈ રાજા એલા તો ચા ગામનો? હા પટેલ રાજા ચા ગામનો પતઈ ભાઈ. પાવાગઢ. હવે તને એ ખબર નહીં શું એલા માથાકૂટ કરશું ભાઈ હવે. છોડ ને કાકા પેલા મોજો કાઢ ને ભાઈ, એ મોજો કાઢ ને ભાઈ હવે. કઈ વાંધો ને, ચાલ હવે રાખ, અને કેળા વેચવાનું ચાલુ રાખ, સફરજન ને ટેટી ને એવું. પેલી બાજુમાં નામ ચાલે ને એને જ મોકલજો. દેવી પૂજક ની વડે કેળા વેચે ને ચાંગોદર માં, અને છોડી દે બધું, ગરબાની વાતું ના કરતો. દેવી